સમાચારમાં વાત બનાસકાંઠાની કરીએ તો મોડી રાતથી અનેક વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો। લાખણી, થરાદ, વાવ, સુઈગામ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો। લાખણીમાં પડ્યો 4 ઇંચથી વધુ વરસાદ, વાવમાં પડ્યો 3.25 ઇંચથી વધુ વરસાદ, સુઈગામ અને થરાદમાં 2 ઇંચ વરસાદ પડ્યો। ધોધમાર વરસાદ પડતા વરસાદી પાણી ભરાઈ ગયા। નડાબેટના રણ વિસ્તારના વરસાદી પાણી ભરાઈ ગયા। રણમાં પાણી ભરાતા રણ બેટમાં ફેરવાયું। નડાબેટના રણમાં વરસાદી પાણી ભરાતા રણ દરિયો બની ગયું। અમારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અવનીશ, ક્યાં કેટલો વરસાદ પડ્યો, શું સ્થિતિ? વાત કરવામાં તો જે પ્રકારે સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે તે પ્રમાણે વાત કરવામાં તો મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક 3.25 થી 4 ઇંચ 5 ઇંચ સુધીના વરસાદ જે છે તે નોંધાયો છે। ખાસ કરીને પોશીના વિસ્તાર છે, ત્યાં પોશીના વિસ્તારની અંદર પણ 5 ઇંચની આસપાસ જે વરસાદ છે તે નોંધાયો છે। જે પ્રકારે ઉપરવાસના વિસ્તારમાં વરસાદ વહેલી સવારથી ભારે વરસી રહ્યો છે તેના કારણે સ્થાનિક નદીઓ જે છે તે પણ બે કાંઠે જોવા મળી રહી છે। ખાસ કરીને સાબરમતી નદી છે, સાબરમતી નદીમાં પણ ભારે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। 9 લોકો પણ આ નદીની અંદર નીચાણવાળા વિસ્તારમાં ફસાયા હતા, જેમને એનડીઆરએફની ટીમ દ્વારા બચાવવામાં આવ્યા હતા। એટલે કહી શકાય કે જે પ્રકારે વરસાદનો માહોલ જે છે તે અરવલ્લી અને સાબરકાંઠા બંને જિલ્લાઓમાં જામ્યો છે, તે વરસાદી માહોલના કારણે સ્થાનિક તંત્ર પણ એલર્ટ બન્યું છે। બિલકુલ, આભાર। તો વાવમાં પણ 3.25 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। સુઈગામ અને થરાદમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। નડાબેટ જે આખું દરિયામાં ફેરવાઈ ગયું, સર્વત્ર માત્ર પાણી જ પાણી જોવા મળ્યું।